છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા વેરા માટે નાગરિકોને જાગૃતતા અભિયાન. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરમાં સફાઈ તથા અન્ય સેવાઓ માટે નાગરિકો અને દુકાનદારોને નિયમિત વેરો ભરવા અપીલ કરવામાં આવી રહી છે. આ માટે નગરપાલિકા દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં કચરો ઉઘરાવવા આવતી ડોર ટુ ડોર ગાડી મારફતે વેરા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નગરપાલિકા દ્વારા કચરાની ગાડીમાં લગાવેલા સ્પીકર મારફતે નાગરિકોને નિયમિત રીતે ઘરવેરો, લાઇટ વેરો અને નળ વેરો ભરવા અપીલ કરવામાં આવી રહી છે. નગરપાલિકાના જણાવ્યા મુજબ નગરમાં સફાઈ અને વહીવટી ખર્ચની જરૂરિયાતો પૂરી કરવા વેરાની વસૂલાત જરૂરી છે. નગરપાલિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો નાગરિકો અને દુકાનદારો સમયસર વેરો ભરશે નહીં તો નળ કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સફાઈ સેવા અને અન્ય સુવિધા જાળવી રાખવા માટે નાગરિકોએ વેરો સમયસર ભરવો જરૂરી છે. નગરપાલિકા દ્વારા અભિયાનના ભાગરૂપે સતત નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર શકીલ બલોચ, છોટાઉદેપુર. જગ્યા ખાલી કરવી અને નગરપાલિકા શોપિંગ સેન્ટરની પાછળ બનાવેલ શાક માર્કેટમાં બેસવા જણાવવામાં આવે છે. નહીં તો નગરપાલિકા દ્વારા આ દબાણ દૂર કરવામાં આવશે, જેની વેપારીઓએ ગંભીર નોંધ લેવી સૂચના. આથી નગરજનોને જણાવવાનું કે નગરપાલિકાનું નાણાકીય વર્ષ 31/3/2025 ના રોજ પૂરું થતું હોવાથી જે હિસાબોનો ઘરવેરો, પાણીવેરો, દુકાન ભાડું, અન્ય વેરા બાકી પડતા હોય તો નગરપાલિકામાં આવીને ભરપાઈ કરી જવા જણાવવામાં આવે છે. નહીં તો નગરપાલિકા દ્વારા જે હિસાબોનો વેરો બાકી પડતો છે તેમના નળ કનેક્શન કાપી નાખવામાં આવશે અને મિલકતને સીલ મારવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. માટે પોતાનો વેરો બાકી પડતો હોય તો નગરપાલિકામાં આવીને ભરપાઈ કરી જવો, જેની નગરજનોએ ખાસ નોંધ લેવી.